જય માતાજી, જય શ્રી કૃષ્ણ દોસ્તો. શ્રી ગણેશાય નમઃ. આજે આપણે ગણપતિ દાદાની ઉત્પત્તિ વિશે જાણશું. ગણપતિ દાદા અને એમની બેન ઓખા. તો એક દિવસ મહાદેવને તપ કરવા જવું હતું. તેમણે કહ્યું કે દેવી, હું હવે વનમાં તપ કરવા જાઉં છું. તો પાર્વતી દેવીએ રુદન માંડ્યું કે અરે મહાદેવ, હું એકલી શું કરું? એકલી કોની સાથે બોલું? મારે કોઈ બાળક પણ નથી, ન કરે મારો દિવસ જાય. તો શંકર ભગવાને કીધું કે દેવી, હું તમને વરદાન આપું છું. તમે જ્યારે ઈચ્છો ત્યારે 2 બાળક ઉત્પન્ન કરી શકશો. આમ કહી અને શંકર ભગવાન વનમાં તપ કરવા જતા રહ્યા. હવે પાછળથી પાર્વતી દેવીને એમ થયું કે હું સ્નાન કરી લઉં. સ્નાન કરતાં પહેલાં વિચાર આવ્યો કે મહાદેવનું ઘર તો મોટું કહેવાય, કદાચ કોઈ આવે તો 2 બાળક જો બારણે હોય તો બેઠા બેઠા જોવે, મને વાત તો કરે કે કોઈ આવ્યું છે એમ. એટલે એમણે જમણા અંગેથી મેલ લીધો અને ગણપતિ દાદાનું બહુ સરસ સ્વરૂપ બનાવ્યું. નાના નાના હાથ પગ બનાવ્યા છે, મોટું એવું પેટ બનાવ્યું છે અને અણિયારી આંખો બનાવી. આવી રીતના ગણેશજીનું પ્રાગટ્ય થયું. હવે ગણેશજી એકલા હોય એટલે સાથે રમવાવાળું કોઈક જોઈએ ને, તો એણે ડાબા અંગેથી મેલ લઈ અને એક દીકરીની ઉત્પત્તિ કરી, જેનું નામ ઓખા હતું. તો આ છે ગણપતિ દાદાની બેન ઓખા. તો આ થઈ ગણેશ અને ઓખાની ઉત્પત્તિની કથા. શ્રી ગણેશાય નમઃ.